નમસ્તે દર્શક મિત્રો, કાલચક્રમાં આજે સવારે આપણે રાજનેતાઓ જે વચનો આપતા હોય છે એમાંય ગુજરાતના સ્થાપના દિવસે એ અત્યંત મહત્વનું હોય છે. ગુજરાતના સ્થાપના દિવસે મુખ્ય પ્રધાનથી લઈને જે નેતાઓ ભાષણ આપતા હોય છે એ હંમેશને માટે ઐતિહાસિક બની જતા હોય છે. એ હંમેશને માટે મહત્વના હોય છે, કારણ કે વર્ષમાં એક જ એવું ભાષણ હોય છે કે જે ગુજરાતના લોકો માટે ગુજરાતની આવનારું એક વર્ષ કઈ દિશા તરફ હશે અને એ જે ગયું વર્ષ છે કયા દિશા તરફ હતું એનો ચિતાર આપવામાં આવતો હોય છે. દરેક મુખ્યપ્રધાન કરતા હોય છે અને નરેન્દ્ર મોદી પણ એ કરતા હતા. પરંતુ આજે આપણે એક ચર્ચા એવી કરવી છે એની કે નરેન્દ્ર મોદીએ જે વચન આપ્યું હતું ગુજરાતના સ્થાપના દિવસે, એ આપણે આ જોઈ શકીએ છીએ. એમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે ગુજરાતના સ્થાપના દિવસે પોતે શું કરવા માગે છે, શું કરવું જોઈએ એની વાત કરી હતી. તો એ આપણે વાત પણ સાંભળીએ કે મોદી સાહેબે શું કહ્યું હતું. એ પણ આપણે એક પછી એક મુદ્દાઓ એની ચર્ચા કરીએ. મોદી સાહેબે એવું કહ્યું હતું કે આજે 30મી એપ્રિલ 2003ના રોજ સ્પષ્ટપણે કહ્યું હતું કે પોતે ગુજરાતની રાજનીતિ કઈ રીતે કરશે. સંદેશમાં કહ્યું હતું, સ્થાપના દિવસના સંદેશમાં 21મી સદી ગુજરાતની વિકાસ યાત્રામાં જોડાવા 5 કરોડ ગુજરાતીઓને એમને આહવાન કર્યું હતું. 21મી સદીના વિકાસમાં આજે આપણે ચારે બાજુ જોઈએ છીએ કે પુલ તૂટવાની ઘટનાઓ, ભ્રષ્ટાચારની ઘટનાઓ, મનરેગામાં 2,500 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપો, બોગસ કચેરીઓ. તો આ શું હતું? આપણે 21મી સદી આપણે 21મી સદી છે શું બોલીને સ્થાપિત કર્યું હતું નરેન્દ્ર મોદીએ? રોલ મોડેલ બનાવવાની વાત હતી. તમે ગુજરાતને રોલ મોડેલ અમે બનાવીશું 21મી સદીનું. તો આ રોલ મોડેલ છે. ભ્રષ્ટાચાર, કિન્નાખોરી, પક્ષાંતર, ધારાસભ્યોને ફોડવા, આ બધું શું છે? કઈ રાજનીતિ છે આ? એટલા માટે આપણે આ ચિંતા કરીએ છીએ. ઐતિહાસિક દિવસે જ્યારે વચન આપવામાં આવે છે ત્યારે બહુ મહત્વનું હતું. અર્થતંત્ર ગેસ અને તેલના વિકાસમાં કરવટ બદલશે. શું યોગદાન આપ્યું સામાન્ય પબ્લિકના ઉત્થાન માટે? ગેસની પાઇપલાઇન સિવાય શું મદદરૂપ શું થયા એમાં? એ સવાલ આજે મોટો છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં વિશ્વાસ મારા ઉપર મૂક્યો છે તો હું એ વિશ્વાસ નિભાવીશ, લોકશાહીનો વિશ્વાસ. તો આજે આપણે જોઈએ છીએ ચારે બાજુ કિન્નાખોરી. સરકાર સામે બોલનારને હંમેશને માટે જેલના સળિયા પાછળ ધકેલી દેવા, રાજ્યના હિત વિરોધીઓના કોમી રમખાણોના ભ્રામક અપપ્રચારનો છેદ કરી ફેંસલો આપીને ઉડાવી દીધો છે. એટલે કે ભ્રામક પ્રચાર જે કરતા હતા લોકો, કોમી રમખાણ શબ્દ એમણે નથી વાપરેલો, પણ એમનો કહેવાનો મતલબ એ છે, એટલા માટે આપણે શબ્દ એ વાપરેલો છે. તો એ ભ્રામક પ્રચારની જે વાત કરી રહ્યા છે એ પણ સુસંગત નથી. અને એટલા માટે આ વાત આજે આપણે સવારમાં કરવી પડે છે. અને મોદીએ કહ્યું કે સંપૂર્ણ વિશ્વાસ આપવા માંગુ છું કે આપે અમારામાં મૂકેલો વિશ્વાસ એ અમારી મૂડી છે. તો વિશ્વાસ ભંગ અનેક જગ્યાએ થયો છે. લોકોએ પ્રજા ઉપર તમારા વિશ્વાસ મૂક્યો છે, પરંતુ અનેક જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ કે એનો ભંગ થતો હોય. મોદીએ કહ્યું સંપૂર્ણ વિશ્વાસ આપવા માંગુ છું કે અમારા હાથે ગુજરાતનું અહિત ક્યારેય નહીં થાય. તો અનેક અત્યારે 122 ગુજરાતના પ્રશ્નો એવા છે કે જે નરેન્દ્ર મોદી ધારે તો ઉકેલી શકે એમ છે. ગુજરાતના 122 કામ, અત્યંત મહત્વના કામ, એ પણ ઉકેલતા નથી. વડાપ્રધાન થયાને 11 વર્ષ થયા, શું કર્યું? ગુજરાતના હિતની શું વાત કરો છો તમે? નર્મદા યોજના પૂરી નથી કરી શકતા. નર્મદા યોજનાની જે નહેરો બનાવવાની હતી એ નહેરોનું કામ કેટલું થયું છે? 18 લાખ હેક્ટરમાં સિંચાઈ, અને બીજી વધારાની 18 લાખ હેક્ટર સિંચાઈ થશે એવું નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. તો આજે કેટલી સિંચાઈ થઈ રહી છે? 3 સિઝનમાં 2 લાખ હેક્ટરથી વધારે સિંચાઈ થતી નથી. 3 સિઝનનું આપણે ગણીએ તો વધારે નથી થતી. એક જ ખેતરમાં 3 વખત સિંચાઈ થતી હોય એવી. અને ગુજરાતના આ ગૌરવ દિને હું કહું છું કે જનહિત તેમજ રાજ્યના વિકાસને જ કેન્દ્ર સ્થાને રખાશે, જનહિતને જ ધ્યાનમાં રખાશે. તો જનહિત કયું? અત્યારે શહેરો તરફ લોકોનો ધસારો વધી ગયો છે, ગામડાઓ ખાલી થઈ ગયા છે. શહેરોની વસ્તી
જ્યારે નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા ત્યારે 41% હતી, આજે 51-52%ની આસપાસ થઈ ગઈ છે શહેરોની વસ્તી. એનો મતલબ એ થયો કે શહેર ગામડાના લોકોનું જનકલ્યાણ તમે કર્યું નથી, રાજ્યના વિકાસને કેન્દ્ર સ્થાને તમે ગણ્યું નથી, તો જ આ શક્ય બને. બાકી કઈ રીતે શક્ય બને? શક્ય જ ન બને. અને એટલા માટે આજે આપણે મોદી સાહેબને યાદ કરવા પડે છે. સંકલ્પપૂર્વક એવી પણ ખાતરી આપું છું કે અમારી સરકારના શાસનના માધ્યમથી લોક સેવા કરીશું. લોક સેવા નહીં, અહીં તો અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભ્રષ્ટાચારમાં વ્યાપ્ત થઈ ગયા છે. લોક સેવા બાજુ પર જતી રહી છે. પોતાની સેવા એ મહત્વનું બની ગયું છે. આજે જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓની મિલકતોની તપાસ કરવામાં આવે તો આજથી 25 વર્ષ પહેલા જે મિલકતો હતી એના કરતા 1000 ગણી મિલકતો આ જ નેતાઓ પાસે છે. ઇન્કમ ટેક્સના દરોડા નથી પાડવામાં આવતા. ત્યાં લોકસેવા શાની? કઈ લોકસેવા? આ જે ભ્રષ્ટ નેતાઓ છે, ઘણા બધા ભ્રષ્ટ નેતાઓ, બધાની વાત નથી, બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓની વાત નથી, ઘણા બધા નેતાઓ આજે ભ્રષ્ટાચારમાં વ્યાપ્ત છે. દરોડા તો પડો એકાદા, એક પણ નેતા સામે આઈટીના, અને જે લોકો તમારી સામે બોલે છે, જે લોકો તમારી સામે લખે છે, એને ત્યાં દરોડા પાડો છો. તો આમાં ક્યાં લોકસેવા ક્યાં રહી? શાસનના માધ્યમથી લોકસેવા કરવાની વાત હતી, એને બદલે તો કિન્નાખોરી દેખાઈ રહી છે. સરકારની રાજનીતિની દિશા સ્પષ્ટ છે અને નીતિ પણ, નિયત પણ સાફ છે. મોદી સાહેબે કહ્યું હતું કે સરકારની રાજનીતિની દિશા સ્પષ્ટ છે, એકદમ સ્પષ્ટ છે, અને નીતિ સ્પષ્ટ છે, અને નિયત સાફ છે. તો આ ભ્રષ્ટાચાર કેમ આટલો બધો થઈ રહ્યો છે? નીતિ જો સ્પષ્ટ હોય તો તમે તો કિન્નાખોરીપૂર્વકનું રાજકારણ ખેલતા આવ્યા છો. બદલાની ભાવનાથી તમે રાજકારણ ખેલતા રહ્યા છો. કઈ રીતે તમે રાજકારણ ખેલો છો આપણે જોઈએ, એટલે એના પરથી આપણે ખ્યાલ આવી જશે કે ખરેખર કઈ રીતે બદલાની ભાવના નરેન્દ્ર મોદી ભડકાવી રહ્યા છે. 16મી તારીખે કમળના નિશાન પર બટન દબાવીને કોંગ્રેસને વીણીને સાફ કરી નાખ્યું. મિત્રો, વિકાસના મુદ્દે ચૂંટણી લડવાની તાકાત નહીં હોવાના કારણે એમણે મને મોતનો સોદાગર કહીને અટક્યા નથી. એમના એક બીજા નેતા, એણે ગુજરાતનું બીજું અપમાન કર્યું. એણે એમ કહ્યું, ભાઈઓ બહેનો મને કહો, શું તમે ગાંધીનગરની ગાદી પર મોતના સોદાગરને બેસાડ્યો છે? શું તમે જેને બેસાડ્યો છે એ મોતનો સોદાગર છે? શું ભાઈઓ બહેનો તમારું અપમાન નથી? તો આમાં મોતના સોદાગર નરેન્દ્ર મોદીને કહેવામાં આવે છે, અને એ કહે છે કે ગુજરાતના લોકો મોતના સોદાગર છે, એવું કહેવાનું સ્પષ્ટ છે. તો આ તમારી કયા પ્રકારની રાજનીતિ છે? કઈ રાજનીતિ તમે કરી રહ્યા છો? બદલાની રાજનીતિ, લોકોને ભડકાવવાની રાજનીતિ, લોકોને ભ્રમિત કરવાની રાજનીતિ. ગુજરાતનું અપમાન નથી, 5.5 કરોડ ગુજરાતીઓનું અપમાન નથી. 5.5 કરોડ ગુજરાતીઓનું અપમાન. નરેન્દ્ર મોદીને જ્યારે આ શબ્દોથી નવાજવામાં આવ્યા હતા તોફાનો પછી, તો એમાં ગુજરાતીઓનું અપમાન છે એવી વાત કરી હતી. તો આ તમારી રાજનીતિ કયા પ્રકારની રાજનીતિ? ત્યારથી લઈને આજ સુધી આ જ રાજનીતિ ચાલુ રહી છે. ભારતીય જનતા પાર્ટીના 120 નેતાઓને આ જ રાજનીતિ, ગંદી રાજનીતિના કારણે ખતમ કરી દેવાય. એમાંથી 12 થી 13 નેતાઓ એવા હતા કે જે નરેન્દ્ર મોદીની સામે હરીફાઈમાં મુખ્યપ્રધાન તરીકે રહી શકે એવા હતા. હરેન પંડ્યા એમાંના એક છે. શું હાલત થઈ એમની? તો આ રાજનીતિ છે. બહેનો, આ ગુજરાતનું અપમાન કરનાર સોનિયાબેનનો બદલો લેવો છે. સોનિયાબેનનો બદલો લેવો છે. કોંગ્રેસના એ સમયના અધ્યક્ષ હતા. સોનિયાબેનનો બદલો છે. આ બદલાની રાજનીતિ, લોકોને ભડકાવવાની રાજનીતિ. તો આ કયા પ્રકારની રાજનીતિ તમે ગુજરાતમાં ખેલી રહ્યા છો? મિત્રો, 16મી તારીખે કમળના નિશાન પર બટન દબાવીને કોંગ્રેસને વીણીને સાફ કરી નાખ્યું. વીણીને સાફ કરવાની વાત કરે. મિત્રો, વિકાસના મુદ્દે ચૂંટણી લડવાની તાકાત નહીં હોવાના કારણે એમણે મને મોતનો સોદાગર કહીને અટક્યા નથી. એમના એક બીજા નેતા, એણે ગુજરાતનું બીજું અપમાન કર્યું. એણે એમ કહ્યું, ગુજરાતમાં હિન્દુ આતંકવાદ છે. હિન્દુ આતંકવાદ, ગુજરાતમાં હિન્દુ આતંકવાદ, અમુક ચોક્કસ વર્ગ માટે એ શબ્દ વાપરેલો. તો એ બધા જ ગુજરાતીઓ માટે એ શબ્દ વાપરી રહ્યા છે. આ એ સમયથી શરૂ થયેલી, 2003 પછી શરૂ થયેલી રાજનીતિ આજ સુધી ચાલુ રહી છે. હું આપને પૂછવા માંગુ છું, શું આપ આતંકવાદી છો?
લોકોને આતંકવાદી સાથે સીધી સરખામણી કરી રહ્યા છે, તો તમે ગુજરાતના સ્થાપના દિવસે 2003માં જે વચનો આપ્યા હતા શુદ્ધ રાજનીતિના, મારી નીતિ સ્પષ્ટ છે, નિયતિ સ્પષ્ટ છે, તો આમાં તો એ દેખાતું નથી. શું આપ આતંકવાદી છો? આપ આતંકવાદી છો? ભાઈઓ બહેનો, કોંગ્રેસ કાન ખોલીને સાંભળી લે. આ ગુજરાતીઓને આતંકવાદી કહીને સોનિયાબેન લેવાના દેવા પડી જશે, લેવાના દેવા. તો આવી ધમકીની ભાષા પણ આપણે જોઈ મોદી સાહેબની. તો આમાં નીતિ નથી, કઈ રાજનીતિ છે આમાં? તો એટલા માટે આજે કાલચક્રમાં સવારમાં આ એક થોડું ચિંતન કરવાની વાત હતી. એટલા માટે સવારે 9 વાગે હંમેશના માટે આ જ પ્રકારનું કાલચક્ર અમારી જે સિરિયલ છે એ સિરિયલમાં નેતાઓના વચનો, નેતાઓના ભાષણો, નેતાઓની નીતિ, નેતાઓની અનીતિ, એ બધી જ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. અને આ કાર્યક્રમની આપને જો સારો લાગે તો એને લોકો સુધી શેર કરો, લોકો જેથી કરીને જાણે કે ગુજરાતની રાજનીતિ કઈ હદ સુધી આજે ખરાબ થઈ ગઈ છે. હરીફ પક્ષોને એક પછી એક બધાને ખતમ કરી દેવા, જે ખતમ ન થાય એને જેલમાં પૂરી દેવા. ચૈતર વસાવા અત્યારે જેલમાં છે કે જેણે ભારતીય જનતા પાર્ટીના 2,500 કરોડ રૂપિયાના કૌભાંડો જાહેર કર્યા છે, એ આજે જેલમાં છે. તો આ કઈ રાજનીતિ તમારી? એ આજે સવારે એટલા માટે સવારમાં પ્રશ્ન પૂછવાનું મન થાય છે. નમસ્તે.